મહાનગરપાલિકાની નવી ચૂંટાયેલી ટીમે ચોમાસા પૂર્વે શહેરમાં વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવા અને વરસાદી સમસ્યાઓનો સામનો કરવા માટે વ્યાપક આયોજન હાથ ધર્યું છે। મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા દરરોજ સવારે સ્થળ મુલાકાતો લઈ વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે। નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા અને કમિશનરે જણાવ્યું હતું કે વિકાસના તમામ કામો વરસાદ પહેલા પૂર્ણ થાય તે માટે તંત્ર સતત કાર્યરત છે। કમિશનર દ્વારા તમામ કોન્ટ્રાક્ટરોને જરૂરી સૂચનાઓ આપી વરસાદ પહેલા અધૂરા કામો પૂર્ણ કરવા માટે રાત દિવસ કામગીરી કરવાની તાકીદ કરવામાં આવી છે। તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં ચોમાસા પૂર્વેની તૈયારીઓ અંગે તમામ મહાનગરપાલિકાઓની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં નવસારી મહાનગરપાલિકાની કામગીરીનો પણ વિશેષ રિવ્યુ લેવાયો હતો। છેલ્લા કેટલાક વર્ષોમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાતા અને બદલાતી વરસાદી પેટર્નને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ પૂર અને પાણી ભરાવાની સ્થિતિ સામે આગોતરી તૈયારી શરૂ કરી છે। શહેરમાં 24 કલાક કાર્યરત રહે તેવો વિશેષ કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવશે। કંટ્રોલ રૂમમાં મોટા સ્ક્રીન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવાયેલા કેમેરાઓનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે। પાણી ભરાવા, ફ્લડિંગ અને જળસ્તરની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવશે। આ ઉપરાંત શહેરના તમામ વોર્ડમાં ક્વિક રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે। કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિ સર્જાય તો આ ટીમો તાત્કાલિક કામગીરી કરી શકશે। મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં આશરે 90 કિલોમીટર રસ્તાઓનું રીસર્ફેસિંગ પૂર્ણ કર્યું છે। શહેરની 47 કિલોમીટર લાંબી ક્રિકોમાંથી 41 કિલોમીટર વિસ્તારમાં સફાઈ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જ્યારે બાકીની કામગીરી પણ ટૂંક સમયમાં પૂર્ણ કરાશે। શહેરની લગભગ 2800 કેચપીટ તેમજ મેનહોલની સફાઈ પણ મોટા પ્રમાણમાં પૂર્ણ થઈ ગઈ હોવાનું તંત્રએ જણાવ્યું છે। જીઓડીસી સંબંધિત કામોની પણ સતત સમીક્ષા કરવામાં આવી રહી છે। મેયર અને પદાધિકારીઓ દ્વારા અધિકારીઓ, એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો સાથે સ્થળ મુલાકાતો કરી બાકી રહેલા કામો આગામી 5 થી 7 દિવસમાં પૂર્ણ કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે। ચોમાસા બાદ કરી શકાય તેવા કામો હાલ માટે સ્થગિત રાખીને નાગરિકોની સરળ અવરજવર મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે। મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ ચોમાસા પહેલા જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને શહેરમાં વરસાદી પરિસ્થિતિઓનો અસરકારક રીતે સામનો કરવા તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે। આપણા મહાનગરની રચના થયા પછી નવી ચૂંટાયેલી ટીમ આપને બધાને ખબર છે કે ગયા મંગળવારે હજુ 8 દિવસ પહેલા સામાન્ય બોર્ડ ગઈ અને બધા એક્ટિવ થયા છે। ગામના પ્રશ્ન છે, અમે તો ગયા મંગળવારથી જ થયા, પણ કમિશનર સાહેબ તો જે દાડેથી અહીંયા આવ્યા તે દાડાથી પોતાની આખી ટીમ સવારે 7 વાગે અધિકારીઓને કર્મચારીઓને લઈને સાઇટ વિઝિટ કરે છે। અમે પણ એમાં જોડાયા છીએ અને તમને લોકોને પણ કહીએ છીએ કે તમે પણ જોડાજો, પારદર્શિકતા આવે એટલા માટે। અમારો અભિગમ એવો છે કે જે કંઈ વિકાસના કામો ચાલે છે એ વિકાસના કામો વરસાદ પહેલાં પૂર્ણ થાય। આપને બીજી મારી રિક્વેસ્ટ એ પણ છે કે વરસાદની સિઝન શરૂ થતી હોય ત્યારે યંત્રો, સાધનો, માણસો એની પણ મુશ્કેલીઓ હોય, છતાં પણ કમિશનર સાહેબે બધા કોન્ટ્રાક્ટરોને બોલાવીને કહ્યું છે કે વરસાદ થયા પછી કોઈ કામ થઈ શકે નહીં। રાત દિવસ જે પણ તંત્ર લગાવવું પડે, યંત્ર લગાવવું પડે એ કરીને લોકોને હાલાકી દૂર કરવાના પ્રયત્ન કરી રહ્યા છે। હું સાહેબશ્રીને વિનંતી કરીશ એ પણ એમના દ્વારા જે કંઈ કાર્યવાહી થાય છે એમના માટે કહેશે। ઓવરઓલ પ્રી મોન્સૂનની જે આપણે મહાનગરપાલિકાએ જે કાર્યવાહી કરી છે એની કાલે રાજ્ય સરકાર શ્રી કક્ષાએ પણ એક વિષય લીધેલી, માન્ય મંત્રીશ્રીએ પણ એની ચિંતા કરી છે અને તમામ આખા રાજ્યના તમામ મહાનગરપાલિકાઓની વાત કરી હતી। એમાં નવસારીનો પણ આપણે ખાસ રિવ્યુ લેવામાં આવેલો માન્ય મંત્રીશ્રી દ્વારા। એમાં આપણે જોઈએ તો આપણું જે રેનફોલની પેટર્ન છે એ એવરેજ 2000 થી નીચી છે, પણ ગત 2-3 વર્ષોમાં એવું અનુભવાયું છે કે આ જે રેનફોલ જે છે સરેરાશ રેનફોલ એ લગભગ 2000 થી ઉપર છે। એટલે આ જે પેટર્ન જે ચેન્જ થઈ છે એ ક્લાઇમેટ ચેન્જ અને એના આધારે છે। એના કારણે આપણે લગભગ એકાદ વીક જેવો ફ્લડિંગનો ઇસ્યુ આવી રહ્યો છે। એ પણ આપણે કાલે ચર્ચા થયેલી એની બાબતે, અને એ બાબતે મહાનગરપાલિકા ખૂબ જ સજગ છે અને એ બાબતનું તમામ અમે તૈયારી કરી લીધી છે। એક કંટ્રોલ રૂમ પણ બનાવવાના છે
જેની અંદર 24/7 આપણા જે અધિકારીઓ છે એ કંટ્રોલ રૂમની અંદર રહેશે. કંટ્રોલ રૂમની અંદર આપણે એક મોટો એક સ્ક્રીન મૂકીશું, જેની અંદર આપણે ટ્રાફિકના જે નેત્રમના કેમેરા છે એ તમામનું ફીડ આપણને ત્યાં મળે, અને એ કંટ્રોલ રૂમમાં આપણે લાઈવ આપણે જે છે દરેક જગ્યાએ જ્યાં વોટર લોગિંગ હોય અથવા કોઈ જગ્યાએ પાણી ભરાયું હોય, કોઈ ફ્લડિંગની સિચ્યુએશન હોય, FRL લેવલ શું છે, એ તમામ વસ્તુ જે છે આપણે કંટ્રોલ રૂમથી આપણે એનું મોનિટર કરીશું. એ સિવાય આપણે QRT ટીમની રચના પણ કરી દીધી છે. તમામ જે આપણા વોર્ડ છે એ તમામ વોર્ડની અંદર QRT ટીમ લાગી જશે, અને એ પણ 24/7 જ્યારે કોઈ પરિસ્થિતિ હશે તો એનું પણ મોનિટરિંગ આપણે કરીશું. એ સિવાય પણ આપણે જે અત્યાર સુધી કામગીરી કરી છે એનો થોડોક ચિતાર આપું તો 90 કિલોમીટરનો એરિયા જે છે આપણો એ આપણે એનું રોડનું રિસર્ફેસિંગ કરી દીધું છે. 47 કિલોમીટરનો આપણો જે કાંસ છે, આપણે ક્રીક કહીએ છીએ, એ ક્રીકનું પણ આપણે જે છે એ સફાઈ કરી દીધી છે. એમાં 41 કિલોમીટર જેવું સફાઈ થઈ ગઈ છે. બાકીની સફાઈ પણ અમે ટૂંક સમયમાં પૂર્ણ કરીશું. આપણી 2800 જેવી આપણી જે છે કેચપીટ છે, કેચપીટમાં મોટાભાગની કેચપીટ પણ સફાઈ થઈ ગઈ છે. મેન હોલ, મશીન હોલ તમામની આપણે સફાઈ પણ કરી લીધી છે. એટલે ઓવરઓલ આપણે જઈએ તો આપણે ખૂબ સજગ છીએ અને આપણે એડવાન્સમાં ચાલી રહ્યા છીએ. વરસાદ આવે એ પહેલા આપણી બધી જ તૈયારી થઈ ગઈ છે. હા, GODCના કામની વાત કરીએ તો અમે સતત માનનીય મેયરશ્રી અને અમે લગભગ 3 દિવસથી કન્ટિન્યુઅસ GODCના કામોની આપણે એની સાથે ટીમ સાથે એન્જિનિયર છે, કોન્ટ્રાક્ટર છે, બધાની સાથે અમે મોનિટરિંગ કર્યું છે, અને GODCને ખૂબ કડક સૂચનાઓ આપી છે કે ભાઈ જે કામો તે ચાલુ કર્યા છે એને 5 દિવસ અથવા 1 વીકની અંદર પૂર્ણ કરે, અને જે બાકીના કામો જે છે જે ચોમાસા પછી કરી શકાય એવા છે તો એના માટે આપણે અત્યારે બંધ કરી દઈએ, અને લોકોને એની હાલાકી ન થાય અને લોકોને સ્મૂથ મૂવમેન્ટ મળે અને મૂવેબલ રસ્તા થાય એ પ્રકારનું આયોજન કરી લીધું છે. અને એટલા માટે જ અમે અત્યારે વરસાદ આવતા પહેલા એવરી ડે મોર્નિંગ રાઉન્ડમાં આ ચિંતા કરી અને GODCને ખૂબ સૂચનાઓ આપી છે, અને અલગથી મિટિંગ પણ અમે લીધી છે, અને સ્થળ પર પણ એને સૂચનાઓ અપાઈ છે. એટલે હું માનું છું કે લગભગ હવે કંઈ વાંધો નહીં આવે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.